વડોદરા કોર્પોરેશનના વ્હીકલ પુલ ખાતે નવો નિયમ ડ્રાઈવર્સે નોંધાવ્યો છે વિરોધ, અટકાવી દીધી હતી કામગીરી। વડોદરા કોર્પોરેશનના વ્હીકલ પુલમાં ડ્રાઈવર્સે ફરજ પર લેવા માટે ધોરણ 10 પાસ ફરજિયાત હોવાનો નિયમ પસાર કરવામાં આવ્યો છે। આથી છેલ્લા 20 વર્ષથી કોન્ટ્રાક્ટ પર ફરજ પરના ડ્રાઈવર્સમાં રોષનો માહોલ છે અને વિપક્ષે પણ આ નિર્ણયનો વિરોધ શરૂ કર્યો છે। સ્થાયી સમિતિના તમામ સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે 10 ચોપડી મિનિમમ પાસ હોય, જેથી કરીને કામગીરી સારી થાય, વ્હીકલ જ્યારે બગડે ત્યારે રાઈટ ટાઈમે ખબર પડે, એનું મેન્ટેનન્સ પ્રોપર થાય અને નાગરિકોને સારું કામ મળે અને કોઈ જાતના એક્સિડન્ટ કે કોઈ જાતનું નુકસાન ન થાય, કોઈ જાતની ગેરરીતિ ન થાય। જે નિર્ણય લો છો એ ખોટો નિર્ણય છે તમારો। ખરેખર વર્ષોથી કામ કરતા કર્મચારીઓ છે, એમને હવે કઈ જગ્યાએ ભણવા જશે કે 10 પાસ થશે? મોહમ્મદ તકલક જેવા નિર્ણય ના લો। જે ચાલે છે એની અંદર બીજું કોઈ સુધારાનો ઉમેરો કરો। તો તંત્રનું અનુમાન છે કે ડ્રાઈવર શિક્ષિત હશે તો અકસ્માતની સંખ્યા ઘટી શકાશે। આ સાથે જ વાહનોની ટેકનિકલ ચેકિંગ સમયસર થઈ શકશે। જોકે ડ્રાઈવર્સે નિર્ણય વિશે નારાજગી ઠાલવી છે અને કહ્યું છે કે માત્ર ધોરણ 10 પાસ હોય એ જ ડ્રાઈવર ગાડી લઈને નીકળશે, જેથી તમામ કર્મચારીઓને ચાવી જમા કરાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। જે 10 પાસ છે તેવા કર્મચારીઓને લેવામાં આવશે ને જેથી તેના કારણે આજે સવારે કોન્ટ્રાક્ટર આવીને એમને જે 10 ફેલ છે એ તમામ કર્મચારીને ગાડી પર આજે ચડવા નથી દેતા। કોઈ 10 પાસ માંગે છે તો 10 પાસમાં એટલે અમે 15-20 વર્ષથી નોકરી કરીએ છીએ, તો એમાં આ લોકો કોઈ 7 પાસ 8 પાસ કે 10 પાસ 10 ફેલ, અમુક માણસો એવા હોય કે ભાઈ જેમને પાસ હોય શકે, તો અમે 70-80% એવા છે કે જેને પાસ જ નથી, તો હવે એ લોકો કહે છે કે ભાઈ તમને લેવામાં નહીં આવે, એટલે અમે આ ગાડી ઊભી કરી છે। જોકે કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કામગીરી ઠપ થઈ ગઈ હતી, જેના પગલે કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી પ્રશ્નનો ઉકેલ લાવવાની તેમણે હૈયાધારણા આપી છે। મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે ધોરણ 10 પાસ ડ્રાઈવર લેવાના જેવો સ્ટેન્ડિંગનો ઠરાવ છે, પણ જે જૂના ડ્રાઈવરો છે જે વર્ષોથી અહીંયા કામ કરે છે એના માટે મારા ઉચ્ચ અધિકારી જે મને મેસેજ આપે એ મુજબ એ લોકોને રાખવાના છે। નવા ડ્રાઈવર જે પણ લેવામાં આવશે એને આ નિયમ લાગુ પડશે।